દાહોદના ગરબાડામાં બસ સ્ટેશનમાં સફાઈનો સદંતર અભાવ જોવા મળ્યો। ગરબાડા તાલુકામાં મુખ્યત્વે 34 જેટલા ગામો આવેલા છે। 5 વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો આ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે અને ગરમી અને વરસાદ જેવી ઋતુમાં બસ સ્ટેશનની અંદર બેસી શકે તે હેતુથી બનાવવામાં આવ્યું, પરંતુ હાલ બસ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે। બસ સ્ટેશનની અંદર સ્થિતિ જોઈ શકાય છે। સફાઈના સ્લોગન તો લખેલા છે, પરંતુ આસપાસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો બસ સ્ટેશનની બહાર લારી ગલ્લાવાળાઓએ દબાણ કર્યું હોવાનો પણ આરોપ છે। જો કે પ્રશાસને દાવો કર્યો કે નવીન બસ સ્ટેશન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ વહેલી તકે નવા બસ સ્ટેશનની કામગીરી શરૂ થાય તેવી મુસાફરોએ માંગ કરી। ગરબાડા મુખ્ય મથકનું જે હાલનું જે બસ સ્ટેશન છે ત્યાં ઘણી ઝાડા પડેલા છે, નીચે ગંદકી છે અને વહેલી તકે એસટી કર્મચારીઓ દ્વારા જો એની સફાઈ કરવામાં આવે તો સૌથી સારું, અને જે બસ ડેપોની જે જગ્યા ફાળવવામાં આવેલી છે તે વહેલી તકે બની જાય તો આજુબાજુના જે લોકો છે ગરબાડા જે ધંધા રોજગારી માટે જાય તો બની જાય તો સૌથી વધારે સારું રહેશે। તકલીફ તો ઘણી જ પડે છે પબ્લિકને આવવા જવા માટે। જો જે જગ્યા ફાળવવામાં આવેલી ત્યાં બની જાય તો સારું રહેશે। અત્યારે બેસવાની કોઈ સુવિધા નથી। ગરબાડામાં બસ સ્ટેન્ડ આવેલું છે વર્ષોથી, હમણાં વચ્ચે 5-10 વર્ષ પહેલાં જ બનાવેલું છે ને બસ સ્ટેન્ડને કઈ એસટી ડેપો ધ્યાનથી સાફ સફાઈ કરાવતું અને ગંદકીની હાલતમાં પડેલું છે અને આગળ દબાણ કરેલું છે, એટલા માટે બસો પણ ગરબાડા અંદર એન્ટ્રી થતી નથી અને ગરબાડામાં બસો પણ આવે અને એવી વર્ષોથી લોકોની માંગણી છે, પણ સરકાર કંઈ ધ્યાન આપતી નથી। આ જે બસ સ્ટેન્ડની હાલત છે, ગંદકી છે, લોકોને કેવી મુશ્કેલી થતી હોય છે બેસવા માટે? એ ખાલી નામ પૂરતું જ બસ સ્ટેન્ડ છે, એની સાફ સફાઈ કોઈ દાહોદ ડેપોવાળા કોઈ કરાવતા નથી।